નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આદિવાસીઓને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ સજાના વિરોધમાં અને ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે યોજાયેલી સામાજિક જનસમર્થન સભામાં લાખોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ચૈતર વસાવાના સમર્થનમાં ગઈકાલે ડેડિયાપાડા ખાતે સામાજિક જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો અને હજારો અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા હતા. સભાને સંબોધતા આપ નેતા ઈશુદાન ગઢવીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જળ, જંગલ અને જમીનની લડાઈ લડતા ચૈતર વસાવાને દબાવવા માટે ભાજપ સરકારે આ કાવતરું ઘડ્યું છે, પરંતુ આદિવાસી સમાજ હવે એકજૂથ થઈને આનો જડબાતોડ જવાબ આપશે. એક નારો બોલાવીશું જે ભાજપના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી જવો જોઈએ. જય આદિવાસી, જય જોહાર. આપણે મૂળ નિવાસી, મૂળ આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ, પણ ભાજપ એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રો, એને જડબાતોડ જવાબ આપવાનો છે આપણે. મિત્રો, આજે મને દુઃખ થાય છે કે 18 દિવસના બાળકને જે આ ધરતી ઉપર જન્મ લીધો, એની ભૂલ શું છે? એનો ગુનો શું છે? એને 18 દિવસમાં શું ગુનો કરી લીધો કે આ પાપી ભાજપે એ આપણા 18 દિવસના એ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે. મિત્રો, ધરતી ઉપર હજી જન્મ લીધું છે, હજી તો એ દાણો પણ નથી નાખ્યો, અને આ ભ્રષ્ટ તાનાશાહી ભાજપે આ 18 દિવસના સંતાનને જેલમાં પૂર્યો છે. હાથ ઊંચા કરીને જવાબ આપો. બોલાનો ચાલ, જો બદલો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મિત્રો, આજે ચેતરભાઈ વસાવા, હું આજે આ જોઈ રહ્યો છું તો મને એક વિચાર આવ્યો મિત્રો, કે આ ભાજપ શું કામ આદિવાસી સમાજને ભણવા નથી દેતું ને, એને જાગૃત નથી થવા દેતું ને, એ આજે મને ખબર પડી મિત્રો. આ મેદાનથી આજે જ્યાં દૂર સુધી જાઉં છું મિત્રો, મને આજે અહેસાસ થયો કે જો એક ચેતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે. પણ મિત્રો, આજે હું આભાર માનું છું ભીમ આર્મીના ચીફને, વિનયજીને, જેઓ અહીંયા પધાર્યા છે. માનનીય અનંતભાઈ માટે એક વાર તાળીઓ થઈ જાય, પધાર્યા છે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય મનોજભાઈ, માનનીય ટાઈગર સેનામાંથી આવેલા છે. મિત્રો, આપણે નામી કેટલાય આગેવાનો પણ અહીંયા પધારેલા છે. મિત્રો, આપણે એકતા બતાડવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા ખાતે સામાજિક જનસમર્થન સભા યોજીને આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજમાં નવા જોશનો સંચાર કર્યો છે. આ સભામાં ઉમટેલી લાખોની મેદનીએ એક સુરે એક જ ચાલે ચૈતર ચાલેના નારા લગાવી સમગ્ર આદિવાસી પટ્ટામાં નવો જ રાજકીય ગરમાવો લાવી દીધો છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.